આપણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી જઈ રહ્યા છે ને સ્વામીજીના દ્રષ્ટિએ શિક્ષાપત્રી એ તો કળિયુગનું સુદર્શન ચક્ર છે. આપણી શિક્ષાપત્રીની જે ઓરિજિનલ કોપી છે એ મહારાજે સર માલ્કમને ભેટ આપી હતી, જે આજે બી બ્રિટનના મ્યુઝિયમમાં આપણે દર્શન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની જે શક્તિ છે ને એ છે સુદર્શન ચક્ર. ભગવાન શ્રી કૃષ્ણએ દ્વાપર યુગમાં સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો હતો અસુર અને અસુર વૃત્તિનો નાશ કરવા માટે, જેમ કે શિશુપાલ અને જયદ્રથનો વધ. હવે આપણે 4 યુગોની વાત કરીએ તો સૌથી પહેલા સતયુગ. સતયુગ જેમાં દેવતાઓ અને અસુરોનો લોક અલગ અલગ હતો, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ એનર્જી પોતપોતાના લોકમાં હતા. પછી આવ્યું ત્રેતાયુગ, જેમાં પોઝિટિવ અને નેગેટિવ એનર્જી એક જ લોકમાં આવી ગયું પણ થોડુંક દૂર, એટલે કે ભગવાન રામ અને રાવણ. પછી દ્વાપર યુગ આવ્યું, જેમાં પોઝિટિવ અને નેગેટિવ એનર્જી એક જ પરિવારમાં આવી ગયું, જેમ કે પાંડવો અને કૌરવો. અને હવે આવ્યું કલયુગ, જેમાં પોઝિટિવ અને નેગેટિવ એનર્જી એક જ મનુષ્યના અંદર આવી ગયું, એટલે કે આપણી જ અંદર પોઝિટિવ અને નેગેટિવ બે વિચારો ફરતા જ હોય છે. અને સ્વામીજી કહેતા કે એવર પોઝિટિવ નેવર નેગેટિવ. તો આપણા અંદર જે આ નેગેટિવિટી છે એ કઈ રીતે નીકળે, તો એના માટે આપણે નિત્ય શિક્ષાપત્રી વાંચવી, કેમ કે આપણા અંદરનું નેગેટિવિટીનું નાશ કરવા માટેનું સુદર્શન ચક્ર છે શિક્ષાપત્રી. હવે જો આપણે સુદર્શન આ શબ્દને સમજીએ તો સુ અને દર્શન. સુ એટલે શુભ અને દર્શન એટલે જોવું, કે દર્શન કરવાથી જ બધું શુભ થઈ જાય છે. મહારાજે શિક્ષાપત્રીનું જે શ્લોક છે 208 અને 209 એમાં કહ્યું કે નિત્ય શિક્ષાપત્રી વાંચવી. શિક્ષાપત્રી વાંચતા ના આવડતી હોય તો સાંભળવી, અને વાંચીને સંભળાવવાવાળી વ્યક્તિ ના હોય તો નિત્ય પૂજામાં રાખવી, પૂજન કરવું અને દર્શન કરવું. તો દર્શન શા માટે કરવું? કેમ કે દર્શન માત્રથી જ શુભ થઈ જાય છે. આમ જોવા જઈએ તો શિક્ષાપત્રીનો દરેક શ્લોક કોઈને કોઈ નેગેટિવિટીમાંથી આપણાને બહાર કાઢે છે અને પ્રભુના માર્ગે ચલાવે છે, ભગવાનની હજી નજીક લઈ જાય છે અને સુખ્યા કરે છે. કળિયુગની અંદર જો સૌથી મોટી આપણા અંદર નેગેટિવિટી હોય તો દેટ ઇઝ માન. સ્વામીજીએ કીધું, સ્વામીજી હંમેશા જ કહેતા કે દાસના દાસ થવું. તો આપણે દાસના દાસ કઈ રીતે થવાય? જ્યારે આપણા અંદરથી માન નીકળી જાય. બહુ અઘરું છે માન નીકાળવું, એટલે કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું જ કાંઈક છું, મને બધું જ આવડે છે, હું કોઈના સામે નમીશ નહીં. આવા બધા જે કથનો, આવા બધા જે વાક્યો એ આપણા મગજની અંદર ફરતા જ હોય છે. અને કળિયુગની અંદર આ આપણા અંદર સૌથી મોટી નેગેટિવિટી ભરાયેલી છે. તો આને આપણે કેવી રીતે પાર પાડીએ? તો એના માટેનો આપણે ફર્સ્ટ સ્ટેપ તો નહીં, બટ એક પ્રોસેસ છે. એ શિક્ષાપત્રીનું હું શ્લોક નંબર 69 અત્યારે તમારી સામે વાંચું છું. અને વિનય કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી, તેમને ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ જ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું, તથા આસન આપવું, તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. આ જે શ્લોક છે એ આપણાને બીજાના સામે નમતા શીખવાડે છે. કેમ કે જો માન કાઢવું હોય ને તો આપણાને નમવું પડે, અને આપણે બધાય સામે નમી નથી શકતા. તો કમસે કમ શિક્ષાપત્રીના આ શ્લોકમાં જે 6 જણ મહારાજે કયા છે, આપણે એમના સામે નમીએ, એમના સામે ઉઠીએ અને એમને મધુર વચને બોલાવીને એમનું સન્માન કરીએ. અને શિક્ષાપત્રીનું જે દરેક શ્લોક યથાર્થ જીવનમાં જીવીને જો દેખાડ્યું હોય તો એ છે આપણા સ્વામીશ્રી, આપણા ગુરુ હરિ સ્વામીશ્રી. 2015માં સ્વામીજી સ્ટેજ પર પધાર્યા હતા અને સ્વામીજીએ મોરારી બાપુના દર્શન કર્યા. તો સ્વામીજીએ જેમ મોરારી બાપુના દર્શન કર્યા ને તો તરત એમના પાસે ગયા, એમને મધુર વચને બોલાવ્યું, એમનું સન્માન કર્યું અને દંડવત કર્યા. તો આપણે વિચારીએ કે આટલો મોટો સમાજ, આટલા બધા હરિભક્તો, એમના સામે સ્વામીજીએ વગર કાંઈ વિચાર કરીએ સીધું એમના પાસે જઈને દંડવત કર્યું. એક કહેવાય ને કે કથની કરતા કરની, એટલે કે બોલવું તો બહુ આસાન છે, બોલી તો આપણે બધા જ શકીએ છીએ, પણ સ્વામીજીએ આપણાને એ પ્રમાણેનું જીવન જીવીને દેખાડ્યું છે. આપણે પ્રેમ સ્વામીની વાત કરીએ તો આપણે બધાએ પ્રેમ સ્વામીના જીવનનું દર્શન કર્યું છે. નાનામાં નાના બાળકના સામે બી હાથ જોડીને વર્તે છે, એને રાજી કરવા માટે. તો આપણે બધાએ બી વર્તવું જ જોઈએ.
આપણે બધાએ પ્રેમબેનના બી જીવનનું દર્શન કર્યું છે. પ્રેમબેનનું જીવન કેટલું સરસ, કેવળ ને કેવળ પ્રભુને રાજી કરવા માટે. પ્રેમબેનના જીવનમાં સ્વામીજી સિવાય બીજું કાંઈ હતું જ નહીં. પ્રેમબેન કહેતા કે અહંકાર, માનથી જો અહંકાર થાય તો આ અહંકાર આપણાને અધોગતિના માર્ગે લઈ જાય છે અને દુઃખી કરે છે. પ્રેમબેનને માન જરાય નહોતું ગમતું, કેમ કે અહંકાર જો થાય ને તો આપણાને વિવેક અને અવિવેકનું ખ્યાલ ના રહે, જેના કારણે પ્રથમ 16 અને પ્રથમ 18 પ્રમાણેનું જીવન જીવવા માટે આપણે નાપાસ થઈ જઈએ છીએ. હું તમને એક મારો એક નાનો પ્રસંગ શેર કરી અને આ સેવા પૂરી કરું. હું જ્યારે નાની હતી ને, તો જેમ હરિધામના ગેટના અંદર એન્ટર થતી એમ જ હું બહુ રડતી. કારણ કાંઈ ખબર નહોતો, બસ રડતી. તો મમ્મી મને એક દિવસ પ્રેમબેન પાસે લઈ ગયા અને કીધું કે પ્રેમબેન, દીકરી જેમ હરિધામના ગેટના અંદર આવે છે ને તો રડે છે. અને ત્યારે બી હું રડતી જ હતી. તો પ્રેમબેને છે ને મને તરત ખોળામાં બેસાડી દીધું. પ્રેમબેન ચાહતા તો મને ચોકલેટ આપત, મને રમકડા દઈ દે, હું ખુશ થઈ જાત, કેમ કે હું તો નાનું બાળક હતું. પણ એમનું જે માતૃ હૃદય છે એટલે પ્રેમબેને મને એમના ગોદમાં બેસાડી અને આત્મીય સ્પર્શ આપ્યો. પ્રેમબેને મને જ નહીં પણ આપણા સૌને એમના માતૃ હૃદયનો સ્પર્શ આપ્યો છે. પ્રેમબેનના નામમાં જ છે પ્રેમ, જે ખાલી ભક્તિ આશ્રમના જ બહેનોને નહીં પણ આપણું પણ સિંચન કર્યું છે. આપણાને પણ ભક્તિમય અને ભક્તિ હૃદય સ્વરૂપે આજે હરિધામમાં આ પ્રાગટ્ય પર્વ ઉજવવા માટે તૈયાર કર્યા છે. આપણે ભક્તિ આશ્રમના બહેનોનું પણ જીવન જોઈએ તો કેટલું સરસ છે. એમ શિક્ષાપત્રી પ્રમાણેનું એકદમ એમનું જીવન છે. તો આપણે આમના ભૂલકું બનવું છે, આપણે આમના સૌના ગમતામાં રહેવું છે. તો આજે આપણે પ્રાર્થના કરીએ. આજના શુભ મંગલકારી દિવસે હે મહારાજ, હે સ્વામીજી, હે પ્રેમ સ્વામીજી, તમારા ચરણોમાં પ્રાર્થના કે મારું જીવન શિક્ષાપત્રી પ્રમાણેનું થાય, જેથી કરીને મારામાં રહેલી બધી જ નેગેટિવિટીનો નાશ થઈ જાય અને મારું જીવન ભૂલકું માટે, મારી જે ભૂલકુની યાત્રા છે એ પૂરી થાય. એટલી જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.